નમસ્કાર કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી અને કામદાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ભારત સરકાર દ્વારા ગતરોજ જે 29 જેટલા જૂના જે શ્રમ કાયદાઓ હતા તે શ્રમ કાયદાઓને 4 અલગ અલગ વિભાગોમાં વહેંચી અને ફક્ત 4 કોડ્સ જે છે તે શ્રમ કોડ્સ લાગુ કરવામાં આવી દીધા છે. ત્યારે હવે રાજ્ય સરકારો પણ આ કોડ લાગુ કરવા જઈ રહી છે. તો આપ સૌને જણાવી દઈએ કે આપ કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, દૈનિક વેતન કર્મચારી મિત્રો તેમજ જે કામદાર વર્ગ, શ્રમિક વર્ગો છે તેમને પણ આ નવો લેબર કોડ લાગુ કરતાની સાથે જ સરકાર દ્વારા હવે 1 જાન્યુઆરીથી નવા લાભો જાહેર કરી દીધા છે. હવે આપ સૌ કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓ જેવી સુવિધા મળશે, તેને લઈ અને સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. તો જાણીશું કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો, દૈનિક વેતન કર્મચારી મિત્રો આજના વિડીયોમાં કે સરકારનો આગળનો રોડ મેપ શું હશે, શું છે સરકારનો એક્શન પ્લાન અને નવા લેબર કોડથી આપ સૌ કર્મચારીઓને શું ફાયદો મળશે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપ સૌ મિત્રો જાણો છો તે પ્રમાણે કોન્ટ્રાક્ટ કર્મચારી હોય, દૈનિક વેતન કર્મચારી હોય કે પછી શ્રમિક વર્ગો હોય કે ગીગ વર્કર્સ હોય, આ તમામ જે છે તે નવા શ્રમ કાયદાને લઈ અને દુવિધાઓ અને કહી શકાય અવઢવમાં હતા. ત્યારે સરકાર દ્વારા હવે સ્વિગી, ઝોમેટો વગેરે જેવામાં કામ કરતા જે ગીગ વર્કર્સ છે તેમના માટે પણ સારા સમાચાર બહાર પાડ્યા છે. ગત 30 અને 31 ડિસેમ્બરના રોજ આ ગીગ વર્કર્સ જે છે તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા અને હવે આવા સ્વિગી, ઝોમેટો તેમજ ડેલી જે કહી શકાય ડિલિવરી તરીકે કામ કરતા જે કર્મચારીઓ છે તેમને પણ સરકારી કર્મચારી જેવો લાભ આ નવા લેબર કિટ્સમાં મળશે, તેને લઈને જાહેરાત કરાઈ છે. તો ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ઓલા, ઉબેર જેવા કેબ સર્કલ સર્વિસ સાથે જોડાયેલા લાખો ગીગ વર્કર્સને હવે સોશિયલ સિક્યુરિટી એટલે કે સામાજિક સુરક્ષાની કાનૂની દાયરામાં હેઠળ લાવવાની તૈયારી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સરકારે સોશિયલ સિક્યુરિટી કોડ અંતર્ગત ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. તો ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલી ગીગ ઇકોનોમી હવે સારા સમાચાર સામે આવ્યા છે. ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ અને ઓલા, ઉબેર જેવા કેબ સર્વિસ સાથે જોડાયેલા લાખો ગીગ વર્કર્સને હવે સામાજિક સુરક્ષાના કાનૂની દાયરા હેઠળ લાવવાની તૈયારી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સરકારે સોશિયલ સિક્યુરિટી કોડ અંતર્ગત ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. આ ડ્રાફ્ટ નિયમો અનુસાર સામાજિક સુરક્ષાનો લાભ મેળવવા માટે કોઈ એક જ કંપની એગ્રીગેટર સાથે જોડાયેલા વર્કરને 1 વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ તે કંપની સાથે કામ કરવું ફરજિયાત રહેશે. જે લોકો 1 થી વધારે પ્લેટફોર્મ પર કામ કરે છે તેમની માટે આ મર્યાદા 120 દિવસની રાખવામાં આવી છે. જો કોઈ એક વ્યક્તિ એક જ દિવસમાં 3 અલગ અલગ કંપનીઓ માટે કામ કરે છે તો તેને 3 દિવસ ગણવામાં આવશે, જેનાથી 120 દિવસનો કોટા પૂરો કરવો સરળ બની જશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવી છે. 16 વર્ષથી વધુ ઉંમરના દરેક ગીગ વર્કર્સને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જે આધાર કાર્ડ સાથે લિંક હશે. વર્કરનો તમામ ડેટા ઈ શ્રમ પોર્ટલ પર નોંધાશે. જેવી રીતે પીએફ કપાતું હોય તેવા કર્મચારીઓનો એક પરમેનન્ટ નંબર હોય છે, તેવી જ રીતે ગીગ વર્કર્સને પણ એક વિશિષ્ટ ઓળખ નંબર અને ડિજિટલ આઈડી કાર્ડ આપવામાં આવશે, જે ભારતભરમાં તેમની ઓળખ અને પાત્રતાનો પુરાવો બનશે. કંપનીઓ પર રહેશે મોટી જવાબદારી. નવા નિયમો મુજબ ગીગ વર્કર્સ સાથે જોડાયેલી તમામ કંપનીઓ એટલે કે એગ્રીગેટર્સની જવાબદારી રહેશે કે તેઓ પોતાના દરેક નાના વર્કરનો ડેટા સરકારના પોર્ટલ પર અપડેટ કરે. આમાં તે વર્કર્સ પણ સામેલ છે જે થર્ડ પાર્ટી એજન્સી અથવા તો પાર્ટનર કંપની મારફતે કામ કરતા હોય. ગીગ વર્કરને કઈ સુવિધાઓ મળશે? તો નવા નિયમો મુજબ હવે ગીગ વર્કર્સને પણ તે સુરક્ષા આપવાનો છે હવે મુખ્ય હેતુ, કે જે અત્યાર સુધી માત્ર સરકારી અથવા તો મોટી ખાનગી કંપનીઓના કર્મચારીઓને મળતી હતી. જેમાં પહેલું છે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ, મફત અથવા ઓછી દરે આરોગ્ય વીમો. બીજું છે અકસ્માત વીમો, કામ દરમિયાન અકસ્માત થાય તો વ્યક્તિગત સુરક્ષા કવર. અને ત્રીજું આયુષ્યમાન ભારત યોજના, જે શ્રમ મંત્રાલયે આ વર્કર્સને આયુષ્યમાન ભારત યોજના સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેનાથી તેને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી શકશે. ચોથું છે પેન્શન યોજના. તો ભવિષ્યમાં એવી યોજના આવી શકે છે કે જેમાં વર્કર અને કંપની બંને મળીને યોગદાન આપશે, જેથી રિટાયરમેન્ટ બાદ વર્કરને પેન્શન મળી શકે. કોણ રહેશે પાત્ર અને કોણ નહીં? તો ડ્રાફ્ટ નિયમો અનુસાર ગીગ વર્કર જેમ 60 વર્ષની ઉંમર પૂર્ણ કરશે તેમ તે આ સામાજિક સુરક્ષા લાભો માટે અયોગ્ય ગણાશે. એટલે કે આ યોજનાઓ મુખ્યત્વે કામકાજની ઉંમરના લોકો માટે જ રહેશે. આ ઉપરાંત દર વર્ષે ન્યૂનતમ 90 અથવા 120 દિવસ સુધી કામ કરવાની શરત ન પૂરી થાય તો આગામી વર્ષે આ વર્કર આ લાભોથી વંચિત રહી શકે છે.
દેખરેખ માટે બનશે નેશનલ સિક્યુરિટી સોશિયલ સિક્યુરિટી બોર્ડ. આ તમામ યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સરકાર નેશનલ સોશિયલ સિક્યુરિટી બોર્ડ બનાવવાની તૈયારીમાં છે. આ બોર્ડ માત્ર કાગળીય કામ જ નહીં પરંતુ ગીગ વર્કર્સની સંખ્યા, તેમની સમસ્યાઓ અને બદલાતી અર્થવ્યવસ્થા પ્રમાણે નવી કલ્યાણકારી નીતિઓ તૈયાર કરશે. બોર્ડમાં સરકાર, શ્રમિકો સંગઠનો અને કંપનીઓના 5 પ્રતિનિધિઓ સામેલ રહેશે, જેથી દરેક પક્ષની વાત સાંભળી શકાય. આમ હવે ગીગ વર્કર્સને પણ નવા કહી શકાય સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા આપવાની સરકારે તૈયારીઓ કરી દીધી છે. જય હિન્દ, અસ્તુ.